હેલો ફ્રેન્ડ્સ, મારી ચેનલ ગુજરાતીમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. આજે હું લઈને આવી છું તમારા માટે વેજ બિરયાની, વેજીટેબલ પનીર બિરયાની. તમને રોટી સબ્જી ખાવાનું મન ન હોય અને કંઈક ચટપટું ને ટેસ્ટી ખાવાનું બહુ ઓછા સમયમાં થઈ જાય એવું મન હોય ને, તો આ બિરયાની એકદમ પરફેક્ટ છે. બાળકોને બહુ પસંદ આવી અને બિરયાની બની રહીને ત્યાં સુધીમાં તમારું કિચનનું કામ પણ કમ્પ્લીટ થઈ ગયું. એટલે બધું જ એક સાથે મેનેજ થઈ જાય છે ને ટેસ્ટ બહુ જ સરસ આવે છે ને તમને અલગ અલગ વસ્તુ કરવાની કડાકૂટ નથી રહેતી. તો એના માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જો ચેનલ ઉપર નવા હો ને તો. અહીંયા મેં 4 કાંદા લઈ લીધા છે અને છાલ કાઢી ધોઈ અને આવી રીતે પતલી પતલી સ્લાઇસમાં કટ કરી લેવાના છે. તો આપણે સૌથી પહેલાં બિરયાની માટે બિરિસ્તા તૈયાર કરી લેશું. તો એ વાતનું ધ્યાન રાખવાનું કે આ સ્લાઇસ છે એકદમ ઇવનલી કટ થાય, મતલબ બધી જ એક સરખી જ કટ થાય, પતલી જાડી ન થાય ને એ વાતનું થોડું ધ્યાન રાખવાનું. આવી રીતે સ્લાઇસ તૈયાર છે 4 કાંદાની. અહીંયા મેં અડધો કપ તેલ લીધું છે. એમાં તેલ ફૂલ ગરમ થઈ જાય ને પછી આપણે કાંદાને એડ કરવાના, સાંતળવાના છે. તો ફૂલ ગરમ તેલમાં મીડિયમ ગેસ ઉપર તમારે આને ગોલ્ડન બ્રાઉન થાય ને ત્યાં સુધી સાંતળી લેવાના છે. ગેસની ફ્લેમ લો નથી રાખવાની. આવી રીતે ગોલ્ડન બ્રાઉન થઈ જાય એટલે એક ટીશ્યુમાં કાઢી લેવાના છે ને. તો ટીશ્યુમાં કાઢશો ને એટલે ક્રિસ્પી રહેશે, એકદમ સોફ્ટ નહીં થાય. અને એની સાથે જ હું થોડાક કાજુના ટુકડા પણ તળી લઉં છું બિરયાનીમાં આપણે ઉપરથી ડેકોરેશન કરવા માટે. તો કાજુને એકદમ હલકા ગોલ્ડન બ્રાઉન થાય એટલે તરત જ કાઢી લેવાના છે ને. કાજુ ફ્રાય કરતી વખતે લો ફ્લેમ રાખવાની છે, નહીં તો કાજુ બહુ જલ્દીથી કાળા પડી જશે. અહીંયા મેં 300 થી 350 ગ્રામ જેટલું પનીર લીધું છે અને મોટા મોટા પીસમાં કટ કરી અને એને હાઈ ફ્લેમ ઉપર ફૂલ ગેસ ઉપર રાખીને આપણે એને ફ્રાય કરી લેવાના છે. એને પણ આપણે આવી રીતે હલકા ગોલ્ડન થાય ને એટલે કાઢી લેવાના છે. તો આપણી મેઇન પ્રિપરેશન જે છે ને તૈયાર થઈ ગઈ છે. હવે બહુ ફટાફટ બિરયાની બની જશે. તો અહીંયા એક મોટા વાસણમાં મેં 1 કપ ફ્લાવર લીધું છે ને ફ્લાવરને સારી રીતે સમારી અને મોટા મોટા ફ્લોરેટમાં જ કટ કરીને લીધું છે. એક બટેટું લીધું છે ને થોડું મીડિયમ સાઇઝનું કટ કર્યું છે. એક ગાજર લીધું છે એને પણ નાનું કટ કર્યું છે. ફણસી લીધી છે. એમાં આપણે જે પનીર ફ્રાય કર્યું હતું એ એડ કરી દઈએ ને 1 કપ મીડિયમ ખાટું હોય ને એવું દહીં એમાં નાખવાનું છે. તો મોળું દહીં ચાલશે પણ બહુ ખાટું ન હોય એ વાતનું ધ્યાન રાખવાનું. હવે એની અંદર 1 ટેબલસ્પૂન ભરીને બિરયાનીનો મસ્ત ટેસ્ટી મસાલો હોય ને એ એડ કરવાનો. ન હોય તો તમે કોઈ પણ મસાલો નાખી શકો છો. 1 ટીસ્પૂન જેટલું મીઠું, 2 ટેબલસ્પૂન જેટલી આદુ, મરચાં અને લસણની પેસ્ટ એડ કરી છે. સ્પૂન જેટલા બિરિસ્તા ચોળીને હાથેથી આમાં એડ કરી દઉં છું. અને બિરિસ્તા બનાવતી વખતે જે તેલ લીધું હતું એ તેલ આમાં 1 ટેબલસ્પૂન જેટલું એડ કરી, લીલા ધાણા એડ કરીને બધું મિક્સ કરીને આપણે એને ઓછામાં ઓછું અડધી કલાક માટે મેરિનેટ થવા માટે મૂકી દેવાનું છે. એનો ફ્લેવર પણ સરસ આવશે ને શાકભાજી એકદમ સરસ રીતે ગળી જશે. હવે આપણે જે બિરિસ્તા બનાવ્યા ને એ તેલને માંથી થોડું તેલ અડધું લઈ લીધું છે ને એની અંદર જ મેં એક કાંદાને ઝીણો સમારીને એકદમ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને સારી રીતે ફ્રાય કરી લેવાનો છે. એમાં મેં 1 ટેબલસ્પૂન આદુ, મરચાં અને લસણની પેસ્ટ એડ કરી છે. 1 ટીસ્પૂન મીઠું, 1 ટીસ્પૂન હળદર પાવડર અને 1 ટેબલસ્પૂન ધાણા જીરું પાવડર એડ કર્યો છે. 1 ટેબલસ્પૂન કાશ્મીરી લાલ મરચું કલર માટે એડ કર્યું છે. આમાં આપણે તીખાશ માટે તો લીલા મરચાં એડ કર્યા છે. અહીંયા પણ આપણે 1 ટીસ્પૂન જેટલો બિરયાનીનો મસાલો એડ કરી દઈશું. હવે મસાલા બળે નહીં અને સારી રીતે સતળાઈ જાય તો એવી રીતે લો ફ્લેમ રાખીને 1 થી 2 મિનિટ આપણે એને સાંતળી લેવાના છે. સતળાઈ જાય એટલે અહીંયા મેં 4 ટમેટાને મિક્સરમાં ડાયરેક્ટ જ ક્રશ કરી લીધા હતા ને ગાળી લીધા છે ને ગાળીને આપણે એને આમાં એડ કરી દઈશું. હવે ટમેટામાંથી આપણે એકદમ સરસ તેલ છૂટું પડે ને ત્યાં સુધી એને લો ફ્લેમ ઉપર સાંતળવાનું છે આ બધું. એટલે મસાલા પણ સાથે સાથે સતળાઈ જશે અને ટમેટાની ગ્રેવી પણ સતળાઈ જશે. સતળાઈ જાય એટલે આપણે જે વેજીટેબલ મેરિનેટ કરેલું હતું એ બધું જ આમાં ગ્રેવીની સાથે જ એડ કરી દેવાનું છે અને સારી રીતે મિક્સ કરી દેવાનું છે. હવે આ વેજી બધું કાચું જ છે શાકભાજી, તો એને આપણે 15 થી 20 મિનિટ લો ફ્લેમ ઉપર ચોળવવાનું છે. તો ઢાંકીને એને આવી રીતે ચડવા દેવાનું છે. પહેલાં મેં 2-3 મિનિટ માટે આવી રીતે ઢાંકીને રહેવા દીધું. પછી એની અંદર અડધો કપ જેટલું ગરમ પાણી એડ કર્યું છે અને ફરીથી ઢાંકીને એને વચ્ચે વચ્ચે ચલાવતા જવાનું છે. તો આમાં જ્યારે તમને પાણી ઓછું લાગે ને ત્યારે ગરમ પાણી આવી રીતે થોડું થોડું એડ કરતું જવાનું, તો ગ્રેવી છે એ કોરી નહીં પડી જાય. અહીંયા મેં 2 કપ જેટલા બાસમતી રાઈસને ધોઈને 15 મિનિટ પહેલાં પલાળીને રાખ્યા હતા. તો એનાથી 3 ગણું પાણી એક તપેલીમાં લઈ એમાં ખડા મસાલા બધા એડ કરી, લીંબુની સ્લાઇસ એડ કરીને એને એકદમ સારી રીતે ખોળે ને એટલું ગરમ થઈ જવા દેવાનું.
એને મેં ઢાંકી દીધું હતું એટલે જલ્દીથી બધા ફ્લેવર બધા અંદર સારી રીતે એમાં સ્મેલ આવી જાય. તો ફૂલ ચકરી લીધી છે, તજ, લવિંગ, તમાલપત્ર લીધા છે, બાદિયું લીધું છે અને એક લીંબુની સ્લાઇસ. આ બધા મસાલા પાણી ગરમ થઈ જાય, ઉકળી જાય એટલે કાઢી લઈ શકો છો ને એમાં રહેવા પણ દઈ શકો છો. હવે પલાળેલા રાઈસનું પાણી કાઢીને આપણે આમાં એડ કરી દેવાના છે ને એમાં 2.5 ટીસ્પૂન જેટલું મીઠું એડ કરવાનું છે. થોડું ચડિયાતું જ મીઠું એડ કરવું રાઈસની અંદર, એટલે રાઈસનો દાણો છે ટેસ્ટમાં મોળો ન લાગે બિરયાનીમાં. એમાં થોડી કોથમીર અને થોડાક ફુદીનાના પાન એડ કરીને આપણે 80% જેટલા રાઈસને ચડવા દેવાના છે. તો રાઈસ ચડી જાય એટલે વેઇટ કર્યા વગર એને ચાળી લેવાના છે ને આપણે એને થોડાક થાળીમાં પાથરી દઈશું ને તો રાઈસનો દાણો એકદમ ખીલેલો રહેશે. આ બાજુ આપણું શાકભાજી પણ ચડી ગયું છે. તો 15થી 20 મિનિટમાં લો ફ્લેમ ઉપર શાકભાજી સરસ રીતે ચડી જશે. આપણે એના પીસીસ બધા થોડા મોટા રાખ્યા હતા એટલે થોડી ચડતા વાર લાગે છે, પણ સારી રીતે ચડી જાય પછી જ એમાં આપણે આવી રીતે રાઈસનું લેયર કરવાનું છે. તો અહીંયા મેં પહેલાં અડધો કપ ગરમ પાણી એડ કર્યું ને પછી આવી રીતે પતલું રાઈસનું એક લેયર પહેલાં કરી નાખવાનું છે અને આવી રીતે સ્પેચ્યુલાથી સરખી રીતે મિક્સ કરી અને સમથળ કરી દેવાનું છે. અને પછી એની ઉપર બિરિસ્તા પાથરી દીધા છે, થોડોક ફુદીનાના પાન, થોડા કોથમીરના પાન એડ કરી દીધા છે અને એની ઉપર આપણે ફરીથી બીજા રાઈસનું લેયર કરવાનું છે. તો હવે જેટલા બાકી બચ્યા છે એ બધા જ રાઈસનું આ લેયરમાં હું એડ કરી દેવાની છું. એની ઉપર ફરીથી આપણે બિરિસ્તા જેટલા બચ્યા છે એ બધા જ એડ કરી દઈએ. ફુદીનાના પાન, કોથમીર એડ કરી દેવાની છે. અને બિરયાની બનાવતા પહેલાં જ મેં હલકા ગરમ દૂધની અંદર થોડા કેસરના તાતણા નાખી દીધા હતા એટલે એકદમ સરસ રીતે એમાં દૂધમાં મિક્સ થઈ ગયા છે. બધું જ દૂધ છે એ આપણે ઉપરના લેયરમાં આવી રીતે સ્પ્રેડ કરી દેવાનું છે. અને કાજુ તળ્યા હતા એની સાથે જ મેં થોડી કિશમિશ પણ લઈ લીધી છે. બંને વસ્તુ આપણે એમાં એડ કરી દઈએ અને 2 થી 3 ટીસ્પૂન ઘી જરૂરથી એડ કરવું, એનાથી ફ્લેવર બહુ સરસ આવશે અને બિરયાની કોરી નહીં લાગે. તમે આમાં થોડુંક 1 ટીસ્પૂન જેટલું ગુલાબજળ અથવા તો કેવડા જળ પણ એડ કરી શકો છો. હવે આને ઢાંકીને આપણે લો ફ્લેમ ઉપર 15 મિનિટ સુધી પકાવવાનું છે. 15 મિનિટ પછી તમે જોઈ શકો છો રાઈસ પણ એકદમ ખીલાલા છે, ગ્રેવી પણ એકદમ મસ્ત રીતે ચડી ગઈ છે. અને આ 15 મિનિટ પછી તમારે તરત જ એને ખોલવાનું નથી. જો તમારી પાસે ટાઈમ હોય ને તો અડધાથી 1 કલાક સુધી એને એમનેમ બંધ જ રહેવા દેજો, તો તમારી બિરયાનીનો એકદમ ફ્લેવરફુલ ટેસ્ટ આવશે અને ફ્લેવર પણ બહુ સરસ આવશે. તો આવી રીતે ઓછા ટાઈમમાં ખૂબ જ સરસ બિરયાની, વેજીટેબલ બિરયાની બનીને તૈયાર થઈ જશે. બધાને બહુ પસંદ આવશે. જો મારી રેસીપી ગમી હોય ને તો ફ્રેન્ડ્સ લાઇક જરૂરથી કરજો અને કોમેન્ટમાં રેડ હાર્ટ જરૂરથી આપજો. અને જો ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ.